શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 16 જૂનથી તારીખ 14 જુલાઈ 2026 સુધી ચાલતો જ્યેષ્ઠ માસના મહિમા વિશે. આ માસના મહિમા, વ્રત, ત્યોહાર, શું કરવું શું ન કરવું સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, જ્યેષ્ઠ માસ કે જે સૂર્યનારાયણ દેવ અત્યંત તપતા જોવા મળે છે, અત્યંત ગરમીથી યુક્ત આ જ્યેષ્ઠ માસ હોય છે, જેમાં 9 તપા હોય છે. એ જે 9 તપા કહેવાય છે, જે ખૂબ જ ગરમી પડે છે, એનાથી જ વાદળ બંધાય છે અને વરસાદ સારો થાય છે. એટલા માટે જ્યેષ્ઠ માસમાં એવું કહેવાય છે કે ગરમી કેટલી પડે છે એ પર વરસાદ કેટલો થવાનો છે તે ખ્યાલ આવે છે. જ્યેષ્ઠ માસ માટે કહેવાયું છે સ્કંદ પુરાણમાં કે જ્યેષ્ઠે માસી તુ યત દાનમ જલદાનમ વિશેષતઃ તેન તુષ્યંતી દેવેશો વિષ્ણુ સર્વફલપ્રદા. અર્થાત જ્યેષ્ઠ માસમાં વિશેષ કરીને જલનું દાન ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું હોય, મનોકામના પૂર્ણ કરનારું હોય. એટલા માટે જ્યારે સૂર્ય તપતા હોય ત્યારે જલનું દાનનું ઘણું મહત્ત્વ છે. વરુણ દેવતાની એટલા માટે જ આ માસમાં પૂજા થાય છે. પદ્મપુરાણમાં પણ એવું કહેવાયું છે કે જ્યેષ્ઠે સ્નાનમ વિશેષેણ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત જ્યેષ્ઠ માસમાં કરેલ પવિત્ર સ્નાન બધા પાપોનો નાશ કરનાર છે. ભવિષ્ય પુરાણમાં ત્યાં સુધી કહેલું છે કે ઉપવાસે હિ તપોભીશ્ચ જ્યેષ્ઠે માસી વિશેષતઃ લભતે માનવો નિત્યમ પુણ્યમ મોક્ષપ્રદાયકમ. અર્થાત આ મહિનામાં વ્રત અને તપ કરવાથી મનુષ્ય મોક્ષ પ્રદાન કરી શકે છે, એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર 27 નક્ષત્ર છે, તેમાં જ્યેષ્ઠા નક્ષત્ર છે તે 18મું નક્ષત્ર ગણાય છે. અને આ જ્યેષ્ઠા નક્ષત્રનો અર્થ થાય છે સૌથી મોટું, સૌથી મોખરે અથવા મોભી અથવા વડીલ. આકાર અને સ્થાનમાં જોઈએ તો નક્ષત્રોમાં તારાનો સમૂહ બનેલો હોય છે, જે ગોળાકાર કુંડળ છત્રી જેવું બનેલું હોય છે, જેમાં વૃશ્ચિક રાશિનો ભાગ આવેલો છે. તેને પણ જ્યેષ્ઠા નક્ષત્રની સંજ્ઞા દેવામાં આવી છે. જે સૌથી મોટો તારો હોય તેને જ્યેષ્ઠા નક્ષત્ર કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર 27 નક્ષત્રોમાં દક્ષ પ્રજાપતિની પુત્રીઓ છે. તેમના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. આ 27 બહેનોમાં જ્યેષ્ઠા સૌથી મોટી અને બુદ્ધિશાળી હતી. તેને પોતાની કુશળતા અને સત્તા માટે ઓળખવામાં આવે છે. આ નક્ષત્રના અધિપત્ય દેવતા દેવરાજ ઇન્દ્ર છે. દેવોના રાજા અને સર્વોચ્ચ સત્તાના પ્રતિકરૂપ મનાય છે. એટલા માટે જ્યેષ્ઠા નક્ષત્રમાં એવું કહેવાય છે કે આપણે વરુણ દેવતાની પૂજા ઉપાસના કરીએ છીએ, જેથી વરસાદ સારો પડે એવી ભાવના સાથે આ તડકાને સહન કરીએ છીએ. અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલા જે બાળકો હોય છે, આ નક્ષત્રમાં જન્મેલ લોકો પ્રભાવશાળી, આત્મનિર્ભર, બુદ્ધિશાળી અને નેતૃત્વ ગુણો ધરાવતા હોય છે. કાર્યક્ષેત્રમાં મોભી અથવા લીડરની ભૂમિકા અવશ્ય ભજવે છે અને પ્રતિષ્ઠાવાન પણ હોય છે. જ્યેષ્ઠ મહિનામાં પૂનમના દિવસે ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય છે. એટલા માટે આ માસનું નામ જ્યેષ્ઠ માસ કે જેઠ માસ પડ્યું છે. જ્યોતિષની ગણતરીમાં જ્યેષ્ઠા નક્ષત્રને ગંડમૂળ નક્ષત્રોમાં ગણવામાં આવે છે. એટલા માટે આ નક્ષત્રમાં જે બાળકો જન્મ લે છે તેની શાંતિ કરાવવી પડે છે, સુખાકારી સ્વાસ્થ્ય માટે, જે વડીલો નક્કી કરે છે. હવે જાણી લઈએ જ્યેષ્ઠ માસમાં કયા દેવતાની પૂજા થાય છે. આ જ્યેષ્ઠ માસમાં ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજીની પૂજા થાય છે. કારણ કે આ માસમાં એકાદશી, સૌથી વર્ષની મોટી એકાદશી ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી આવે છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ ઉપરાંત આ માસમાં સૂર્યનારાયણ દેવનો પૂજાનો મહિમા છે, કારણ કે સૂર્યદેવ પ્રચંડ સ્વરૂપમાં હોય છે.
માટે તાંબાના કળશમાં જળ ભરીને તેમાં ચપટી કંકુ નાખીને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતાં કરતાં સૂર્યનારાયણને નિત્ય અર્ધ્ય અપાય છે, જેથી સ્વાસ્થ્ય અને શરીરમાં તેજ રહે. દેવરાજ ઇન્દ્ર અને વરુણ દેવતાની પૂજા થાય છે જ્યેષ્ઠા નક્ષત્રયુક્ત આ માસમાં, કારણ કે હવે પછી ચોમાસું બેસશે અષાઢ માસમાં. એટલા માટે ચોમાસું એટલે કે વરસાદ જે રાજા ઇન્દ્રના હાથમાં છે, એમ અગાઉથી ઇન્દ્રદેવની અને વરુણદેવની પૂજા ઉપાસના આ માસથી જ શરૂ થાય છે. ગંગા મૈયાનો ઉત્સવ આવે છે, ગંગા દશહરા. આ દિવસે ગંગાજી પૃથ્વીલોક ઉપર લોક કલ્યાણ માટે પધારેલ હતા. આ ઉપરાંત જે જ્યેષ્ઠ માસનો મંગળવાર છે, જેને બડા મંગલ કહેવાય છે, ઉત્તર ભારત અને દેશના ઘણા ભાગોમાં જેઠ મહિનાના જે દરેક મંગળવાર આવે છે તેને બડા મંગલ કે બુઢવા મંગલ તરીકે ઓળખાય છે. તેનું કારણ શું છે તે પણ જાણી લઈએ. પૌરાણિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં હનુમાનજીની મુલાકાત આ મંગળવારે જ પ્રભુ શ્રી રામજી સાથે થઈ હતી. જ્યારે રામ લક્ષ્મણજી સાથે સીતાજીની શોધમાં વનમાં ભટકી રહ્યા હતા, ત્યારે ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજીની ભેટ, બ્રાહ્મણ સ્વરૂપ હતા હનુમાનજી, ત્યારે શ્રી રામજી સાથે મુલાકાત થઈ. સ્વામી અને ભક્તની મુલાકાત પહેલીવાર થઈ હતી. તે હતો જ્યેષ્ઠ માસનો મંગળવાર. આ ઉપરાંત મહાભારત કાળમાં ભીમનું અભિમાન ઓગાળવા માટે શ્રી હનુમાનજીએ એક વૃદ્ધ વાનરનું રૂપ ધારણ કર્યું હતું. તે પણ દિવસ હતો જેઠ માસનો મંગળવાર. તેથી આ મંગળવારને બુઢવા મંગળ પણ કહેવાય છે. લખનૌમાં બડા મંગળવારની ઉજવણી પાછળ એક સુંદર ઐતિહાસિક કથા પણ જોડાયેલી છે. 18મી સદીમાં અલીગંજ લખનૌના નવાબ સઆદત અલી ખાનના પુત્ર ખૂબ જ બીમાર પડ્યા હતા. ત્યારે હનુમાનજીની માનતા રાખવાથી તેમના પુત્ર સાજા થઈ ગયા. ત્યારબાદ નવાબની બેગમે ભવ્ય ઉત્સવ હનુમાનજીના મંદિરમાં કર્યો અને હનુમાનજીનું મંદિર પણ બંધાવ્યું. ત્યારથી હિન્દુ મુસ્લિમની એકતાના સ્વરૂપ, ભાઈચારાના પ્રતીકરૂપ આ મંગળવાર ઉજવાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા થાય છે, જે દરેક જ્યેષ્ઠ માસનો મંગળવાર હોય. હનુમાન ચાલીસાનો પાઠ, સુંદરકાંડનો પાઠ કરાય છે, સંભળાય છે. હનુમાનજીને ચોલા, સિંદૂર ચડાવાય છે. કુંડળીમાં રહેલ મંગલ દોષ શાંત થાય છે. ગરમીની સિઝન હોય માટે માટીનો ઘડો ભરીને, જલથી ભરીને છત્રી, પંખા, જૂતા, ચપ્પલ આદિ પણ જરૂરિયાતમંદને દાન કરવું શુભ મનાય છે. બડા મંગળના દિવસે હનુમાનજીનું વ્રત પણ ઘણા લોકો કરે છે, જેથી સંકટો વિકટોમાંથી મુક્તિ મળે. જે ભક્તો મંગળવારનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ત્યારબાદ આસન ઉપર બેસીને પૂર્વ દિશા તરફ મોં રાખીને લાલ વસ્ત્ર પાથરીને, બાજોટ પાથરીને હનુમાનજીની મૂર્તિ, છબીને સ્થાપિત કરવું. શ્રી રામજી અને સીતાજીની ચિત્ર મૂર્તિ પણ રાખવું, કારણ કે રામજી વગર શ્રી હનુમાનજીની પૂજા સંભવ નથી, અધૂરી રહે છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન કરવું અને હનુમાનજીને લાલ ચંદન અથવા કંકુનું તિલક કરવું, લાલ રંગનું પુષ્પ ચડાવવું, આંકડાના પુષ્પની માળા ચડાવવી. ત્યારબાદ હનુમાનજીના મંત્રનો જાપ કરી શકાય છે, આરતી કરવી. ત્યારબાદ આંકડાના જે પત્ર છે 11 કે 21 લઈને લાલ દોરામાં બાંધીને માળા તૈયાર કરવામાં આવે, તેમાં શ્રી રામ લખવામાં આવે. હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે. આ માળા હનુમાનજીને ધરવી. હનુમાનજીનો વિશેષ ભોગ હોય છે મંગળવારના દિવસે ગુંદીના લાડુ, ચણા ગોળ અથવા ઘઉંના લોટનો શીરો, સુખડી આદિ. મીઠું પાન પણ હનુમાનજીને અત્યંત પ્રિય છે, જેમાં ગુલકંદ, વરિયાળી, એલચી અને કાથો હોવો જોઈએ, ચૂનો કે સોપારી ના હોવા જોઈએ. આ મીઠું પાન શ્રી હનુમાનજીને ધરવામાં આવે તો હનુમાનજી બીડું ઝડપથી પાર કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે રામ સ્તુતિ કરવી, બજરંગ બાણનો કે સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરવાથી જીવનના સંકટો દૂર થાય છે. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય ઓમ ફટ અથવા તો ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે રુદ્રાક્ષ કે તુલસીની માળાથી. આરતી કરવી, ક્ષમા પ્રાર્થના કરવી,
ભૂલચૂક ક્ષમા કરે પ્રભુ, હાથ જોડીને જે મનોકામના હોય તે કહેવી. આમ હનુમાનજીની આ મંગળવારે પૂજા થાય છે. હવે આપણે જાણી લઈએ જ્યેષ્ઠ માસમાં શું કરવું શું ન કરવું. જ્યેષ્ઠ માસ એ તપતી ગરમીનો માસ છે, એટલા માટે બની શકે તો જલનું સેવન વધુ કરવું, વરુણ દેવતા એટલે કે જલ દેવતાની પૂજા કરવી. ઘરમાં જે માટલું આપણે રાખીએ છીએ, પાણિયારું કહેવાય છે, ત્યાં દીપદાન કરી શકાય છે. તુલસી પૂજન થાય છે, વૃક્ષોની પૂજા થાય છે, જલ સિંચન થાય છે. ચાહે પીપળાનું વૃક્ષ હોય, વડલાનું કે કોઈ પણ વૃક્ષ હોય, તેની સેવા કરવી શુભ મનાય છે. પ્રકૃતિની સેવાનું દાન એ આ માસમાં થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો શરીરમાં ગરમી અને વાત પણ વધે છે આ સમય દરમિયાન. એટલા માટે તીખું તળેલું ભોજન હોય તે બની શકે તો ઓછું ખાવું અથવા ન ખાવું. ગરિષ્ઠ મસાલેદાર ભોજન હોય તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક મનાય છે. આ માસમાં રીંગણાનું સેવન વર્જિત મનાય છે. આ માસમાં લસણ, ડુંગળી કે રાઈનું સેવન પણ થોડું ઓછું કરવું જોઈએ. હવે જાણી લઈએ આ માસના વ્રત ત્યોહાર વિશે. જ્યેષ્ઠ માસની શરૂઆત થાય છે તારીખ 16 જૂન 2026 મંગળવારના દિવસે. ત્યારથી આ માસની શરૂઆત થાય. સૂર્યનારાયણ દેવની ઉપાસના અવશ્ય કરવી, ગાયત્રી મંત્રનો જપ કરવો. ખાસ કરીને જે ઘરમાં મોટું સંતાન છે તેના માટે ફળદાયી છે આ માસ. અને જ્યેષ્ઠ માસમાં એવું પણ કહેવાય છે કે આ માસમાં જે માતા પિતાનું મોટું સંતાન હોય તેના લગ્ન ન કરવા જોઈએ, દોષ લાગે છે. જેઠ માસની શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની છઠ્ઠી એટલે સ્કંદ ષષ્ઠી. કાર્તિકેય સ્વામીનો જન્મોત્સવ મનાવાય છે, કથા સંભળાય છે. તારીખ 21 જૂન 2026 રવિવારના દિવસે જ્યેષ્ઠ સુદ સાતમ એટલે સૂર્ય સપ્તમીનું વ્રત આવે છે. જેઠ માસની શુક્લ પક્ષની નવમી તિથિ સીતા નવમી ઉજવાય છે. જ્યેષ્ઠ માસની સુદ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી, ભીમ એકાદશીનું વ્રત થાય છે. ગાયત્રી માતાનો જન્મોત્સવ પણ આજે મનાવાશે ગાયત્રી જયંતીના રૂપમાં. ભીમ એકાદશી માટે એવું કહેવાય છે કે મહાભારત કાળ દરમિયાન ભીમ સિવાયના બધા પાંડવો, દ્રૌપદી સહિત બધા એકાદશીનું વ્રત રાખતા હતા. ભીમથી ભૂખ સહન ન થતી હતી, તેથી તેમણે મહર્ષિ વેદવ્યાસજીને પૂછ્યું કે હે મહારાજ, હું વ્રત રાખી શકતો નથી, મને મોક્ષ કેવી રીતે મળશે? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું હતું કે હે કુંતીનંદન, તમે જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરો એટલે સર્વે વ્રતોમાં આખા વર્ષ દરમિયાન જે કોઈ એકાદશીનું વ્રત આવે છે તેનું ફળ તમને પ્રાપ્ત થઈ જશે. આ એકાદશીના દિવસે પાણી પણ પીવું નહીં. આ એકાદશીનું વ્રત ભીમે કર્યું હતું એટલા માટે આ એકાદશીને ભીમ 11 કહેવાય છે. જેઠ માસના શુક્લ પક્ષની 13 એટલે પ્રદોષનું વ્રત થાય છે અને વટ સાવિત્રી વ્રત પણ પ્રારંભ થાય છે. જ્યેષ્ઠ માસની 13, 14 અને એક દિવસ પણ વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત થાય છે, જે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા હોય છે. કબીર જયંતી ઉજવાય છે તારીખ 29 જૂન 2026ના દિવસે. સોમવાર આવે છે, સોમવતી પૂર્ણિમા કહેવાશે. જેઠ માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત થશે. ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકશે. જેઠ માસની વદ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી. ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા થાય છે. જેઠ માસની વદ પક્ષની 13 એટલે પ્રદોષનું વ્રત. જ્યેષ્ઠ માસની અમાવસ્યા દર્શ અમાવસ્યાનું વ્રત થશે, જે જેઠ માસ આજે પૂરો થાય છે. જ્યેષ્ઠ માસમાં 13 અને 14 જુલાઈ 2026 સોમવાર અને મંગળવાર બંને દિવસે અમાવસ્યા પડે છે, એટલે સોમવતી અમાવસ્યા પણ થશે અને મંગળવારી અમાવસ્યા શ્રી હનુમાનજીને પ્રિય એવી અમાવસ્યા પણ થશે. આમ જ્યેષ્ઠ માસ પણ ઘણા બધા શુભ ત્યોહારથી ભરેલો છે, જેમાં ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો જે વ્રત કરે છે તે છે વટ સાવિત્રી વ્રત, જેમાં રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રીએ અલ્પાયુ એવા આયુષ્ય ધરાવતા રાજકુમાર સત્યવાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી જ્યારે સત્યવાન જંગલમાં લાકડા કાપતા હતા ત્યારે યમરાજ તેના પ્રાણ લેવા આવ્યા.
સાવિત્રીએ પોતાની બુદ્ધિ, સતીત્વ અને દ્રઢ નિશ્ચયથી યમરાજનો પીછો કર્યો. યમરાજે પ્રસન્ન થઈને સાવિત્રીને વરદાન માંગવા કહ્યું. ત્યારે સાવિત્રીએ એવી યુક્તિથી વરદાન માંગ્યું કે યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપવા પડ્યા. સાવિત્રીએ વટવૃક્ષ નીચે પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. એટલા માટે આ દિવસે સૌભાગ્યવતી બહેનો વડલાની પૂજા કરે છે અને વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત કરે છે. આમ જ્યેષ્ઠ માસ જોઈએ તો અખંડ સૌભાગ્ય આપનાર, ખૂબ જ શક્તિ દેનાર શ્રી હનુમાનજી, સૂર્યનારાયણ દેવ અને લક્ષ્મીપતિ નારાયણ તથા વરુણ દેવતાની પૂજા ઉપાસનાનું વિધાન બતાવે છે. જેમાં ખાસ કરીને આપણે યમરાજની પૂજા પણ કરીએ છીએ એવો છે આ જ્યેષ્ઠ માસ. કારણ કે સૂર્યનંદન શ્રી યમરાજ પણ મોટા સંતાન છે સૂર્યદેવના એવું મનાય છે. એટલા માટે જે મોટા છે તેની પૂજા થાય છે, જે મહાન છે તેની પૂજા થાય છે આ જ્યેષ્ઠ માસમાં. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જ્યેષ્ઠ માસનો મંગળવાર જ નહીં, આખો માસ પણ હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે. સૂર્યનારાયણ દેવ જેમના ગુરુ છે અને શ્રી રામજી જેમના સ્વામી છે, એવા હનુમાનજીના સ્વામી શ્રી રામજીનું નામ સ્મરણ કરવાથી સર્વે પાપ બાધા નષ્ટ થાય છે અને પ્રભુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર આ શ્રી રામજીનો એક મંત્ર છે જેને નિત્ય જપવો જોઈએ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. શ્રી બજરંગબલી દેવની જય. સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.